ગુજરાત ઉપર આવી રહ્યું છે તોફાન। રજાના દિવસોમાં ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો, ગુજરાતમાં ફરી એકવાર વરસાદીય સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે। એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે। સાથે સાથે એક ભયંકર વાવાઝોડું પણ અરબ સમુદ્રના દરિયાની અંદર સક્રિય બનેલું જોવા મળ્યું છે। નવું વાવાઝોડું સક્રિય થઈને અરબ સાગરના દરિયાના મારફતે ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે। ગુજરાત રાજ્યના વાતાવરણમાં અત્યારે મોટો પલટો આવતો જોવા મળ્યો છે। ઠેર ઠેર પંથકોની અંદર ગુજરાતની અંદર વાદળો છવાયેલા જોવા મળ્યા છે અને વાદળોની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારાની સાથે અને મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતના અનેક પંથકોની અંદર અત્યારે શરૂ વરસાદ જોવા મળ્યો છે। સાથે સાથે ગુજરાત રાજ્યમાં વરસાદના એક નવા જ રાઉન્ડ અંગે મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં બંગાળની ખાડીના વિસ્તારો તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે। તે ઉપરાંત ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ અપર સર્ક્યુલેશન એરિયા પણ ગુજરાતની અંદર સક્રિય બનીને ઠેર ઠેર વિસ્તારોમાંથી તોફાની પવનો ગુજરાત તરફ ફૂંકાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે। ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે। સાથે સાથે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। અરબ સાગરના નીચાણવાળા વિસ્તારોમાં સક્રિય બનેલું મિની વાવાઝોડું હવે ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે। અરબ સાગરના દરિયાની અંદર અત્યારે પવનોની ઝડપોની અંદર તોફાની વધારો જોવા મળ્યો છે। ગુજરાત ઉપર અત્યારે કાળા વાદળો ઘેરાઈને કાળો કહેર ગુજરાતમાં વર્તાવતા જોવા મળ્યા છે। ગુજરાત રાજ્યની અંદર નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે। આગામી દિવસોમાં એટલે કે ગુજરાતની અંદર 16 તારીખથી લઈને 17 તારીખ વચ્ચે રાજ્યની અંદર મઘા નક્ષત્રની એન્ટ્રી જોવા મળશે અને આ મઘા નક્ષત્રનું વાહન તરીકે શિયાળ વાહન માનવામાં આવે છે અને મઘા નક્ષત્ર શરૂ થવાની સાથે જ ગુજરાતમાં મેઘરાજાનું ભારે દબાણ મજબૂત બનીને જળબંબાકાર વરસાદની સાથે ગુજરાતમાં મેઘતાંડવ થયો હોય તેવો માહોલ જોવા મળશે। તોફાની પવનો અરબ સાગરમાંથી, બંગાળની ખાડીમાંથી ને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત ઉપર સતત તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાત ઉપર મેઘરાજાનું ભયંકરથી લઈને અતિ ભારે જોર પણ વધતું જોવા મળી શકે છે। અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરના તીવ્ર ને ઘાતક પવનો સિસ્ટમના વિસ્તારોથી થઈને બંગાળની ખાડીના વિસ્તારો તરફ આ તોફાની પવનો આગળ વધતા જોવા મળ્યા છે। સાથે જ અત્યારે મિની વાવાઝોડાના આજુબાજુના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે। 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અરબ સાગરના વિસ્તારો સુધી તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને અત્યારે આ સિસ્ટમની સૌથી વધારે અસર કોઈમ્બતુરના વિસ્તારોમાં, તંજાવુરના વિસ્તારની અંદર, પોંડુચેરી, ચેન્નઈ, બેંગલુરુના વિસ્તારોની અંદર અને મંગળુરુના વિસ્તારોની અંદર અત્યારે આ વાવાઝોડાની સૌથી વધારે અસરો જોવા મળી રહી છે। સાથે સાથે સિસ્ટમનો પટ્ટો અત્યારે આ વિસ્તારોની અંદર ઘેરાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં હવાના દબાણ સાથે ગુજરાત રાજ્યમાં
મેઘમહેર વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। સાથે જ એક લો પ્રેશર સિસ્ટમ પણ બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલી જોવા મળી છે, જેમાં આજે ગુજરાત નાગપુર, ધાનબડ, ભુવનેશ્વર, અલ્હાબાદ, ગ્વાલિયર અને જોધપુરના વિસ્તારોની અંદર પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું અતિ ભારે જોર આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળવાનું છે। આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આગામી કલાકોની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે ભયંકર આભ ફાટવાને લઈને ગુજરાતના વિસ્તારો માટે મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો કયા કયા જિલ્લામાં આજે તોફાની પવનોની સાથે અને લો પ્રેશર સિસ્ટમની અસરો વધવાના કારણે ગુજરાતના કયા જિલ્લામાં અત્યારે ભારે વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે, જે અંગે વિગતસર માહિતી મેળવીએ તો અત્યારે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં લો પ્રેશર સિસ્ટમનું સૌથી વધારે અસર અને દબાણ વધતું જોવા મળ્યું છે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાનો વિસ્તાર અને નડિયાદના વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે। આમ આગામી કલાકોમાં નડિયાદ, ધોળકા, અહેમદાબાદના જિલ્લામાં, ખંભાતના વિસ્તારની અંદર, વડોદરાના જિલ્લાની અંદર, બોડેલીનો વિસ્તાર, ગોધરાની સાથે લુણાવાડાના વિસ્તારની અંદર, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર કાળા વાદળોની વચ્ચે મેઘરાજાનું તોફાની જોર વધતું જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળશે। કાળા વાદળોની વચ્ચે મેઘરાજાની તોફાની બેટિંગ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વધતી જોવા મળી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો પણ ઘેરાયેલો જોવા મળ્યો છે। પવનોની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં 3 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ ગુજરાત રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં ઠેર ઠેર પંથકોની અંદર વાદળોના ઘેરાવા સાથે ધોધમાર વરસાદ પડવાનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે જ અત્યારે અરબ સાગરમાંથી આવતા પવનોની ગતિવિધિને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ, સુરતના વિસ્તારની અંદર, નવસારીના જિલ્લાની અંદર અને વલસાડના જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે। આમ દક્ષિણ ગુજરાતની અંદર આજે જાંબુસરના વિસ્તારોની અંદર, કરજણનો વિસ્તાર, સિનોરના પંથકોની અંદર, ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, દહેજના વિસ્તારની અંદર, કોસંબાનો વિસ્તાર, વાંકલના વિસ્તાર, ડેડિયાપાડાની અંદર, ઉમરપાડાના વિસ્તારોમાં, નર્મદાના જિલ્લાની અંદર તોફાની પવનો સાથે સુરતના વિસ્તારોની અંદર, બારડોલીના પંથકની અંદર, વ્યારાનો વિસ્તાર, નવસારીના વિસ્તારની અંદર, ડાંગના વિસ્તારની અંદર, તાપીના વિસ્તારની અંદર, આહવા, વનસાડા, બિલીમોરાના પંથકોમાં, વલસાડના જિલ્લાની અંદર, સાપુતારાના વિસ્તારની અંદર, વાપીના વિસ્તારની અંદર, દમણ અને દાદરા નગર હવેલીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર અસર વધવાના કારણે અરબ સાગરમાંથી ફૂંકાતા તોફાની પવનોના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે, જેને જોતા આગામી કલાકોમાં વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલીના જિલ્લાની અંદર અને ગીર સોમનાથના જિલ્લાઓમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભયંકર મેઘતાંડવ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે અને જેમાં પણ ભાવનગર, અલંગ, મહુવા અને ઉનાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતના ઠેર ઠેર પંથકોમાં વાદળોના ઝુંડ વચ્ચે મેઘરાજાનું દબાણ વધવાના કારણે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અત્યારે સૌરાષ્ટ્રની અંદર પોરબંદર, ભાનવડ, ગોંડલ, બોટાદ, જસદણ, ચોટીલા, રાજકોટના વિસ્તારોમાં, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, મોરબીના જિલ્લામાં, સલાયા, જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે અરબ સાગરના તોફાની પવનો ફૂંકાઈને ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે। આમ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડ વચ્ચે મેઘરાજાનું દબાણ વધવાના કારણે આગામી કલાકોમાં ભારે વરસાદ પડવાને લઈને આગાહી
કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ડિપ્રેશન સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે અને આ વિસ્તારોમાં સિસ્ટમનો સ્ટ્રફ પણ મજબૂત બનેલો જોવા મળ્યો છે। ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં પવનોની ઝડપોની સાથે વાદળોનું જોર વધતું જોવા મળી શકે છે અને જેના કારણે રાધનપુરનો વિસ્તાર, મહેસાણાનો વિસ્તાર, હિંમતનગરનો વિસ્તાર, ખેડબ્રહ્મા, પાલનપુર અને થરાદના પંથકોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે સિસ્ટમનું ભયંકર જોર વધવાના કારણે તીવ્ર અસરો વધતી જોવા મળી છે અને આગામી 3 કલાકની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે। કચ્છના વિસ્તારો ઉપર નજર કરીએ તો કચ્છની અંદર અત્યારે અમુક વિસ્તારોમાં જોર વધતું જોવા મળ્યું છે, જેમાં માંડવીનો દરિયાકાંઠાનો વિસ્તાર, ગાંધીધામના દરિયા કિનારાના વિસ્તારોની અંદર, નળિયાના વિસ્તારની અંદર અને લખપતના વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। જો કે બારડોલીનો વિસ્તાર, ખાવડના પંથકોની અંદર અને રાપરના વિસ્તારોમાં હળવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોવાના કારણે આજથી લઈને આગામી 5 દિવસોમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે એક બાદ એક નવી સિસ્ટમો આગળ વધવાના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 દિવસોની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાતના વિસ્તારો માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે અને આજે બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે અતિ ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે જેવી પણ જરૂરી આગાહી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં પણ આવી રહી છે।